હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો જો હવે કોલ્બે વિદ્યુત વિભાજિત રિડક્શન. તો જો હવે પહેલું અહીંયા દેખો, આ એનોડ, આ છે કેથોડ, બરાબર. આર સી ડબલ ઓ કે, બીજો આર સી ડબલ ઓ કે, બરાબર. ઓકે, આ 2 મોલ છે. હવે જો 2 મોલ, આનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવે? વિદ્યુત વિભાજન કરવામાં આવે. વિદ્યુત વિભાજન કરી એક એનોડ જોડે અને એક કેથોડ જોડે જોડવામાં આવે, બરાબર. એક એનોડ જોડે જોડેશે, એક કેથોડ જોડે જોડાશે, બરાબર. હવે દેખો, ઓક્સિડેશન થાય ને, ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે 2CO2 નીકળી જાય. શું થાય? નીકળી જાય. 2CO2 આવી ગયો. આ સી ડબલ ઓ, સી ડબલ ઓ કેટલા થયા? 2 ને 2 4 ઓક્સિજન થઈ ગયા 2 દુ 4, 2 કાર્બન થતા. આનું ઓક્સિડેશન કરવામાં આવે ને તો CO2 નીકળી જાય, બરાબર. 2CO2 બહાર નીકળી જાય. હવે શું કરવામાં આવે? જો પછી એનું જલીય દ્રાવણ. જલીય દ્રાવણમાં H2O એટલે કે H પ્લસ OH માઇનસ, H પ્લસ OH માઇનસ. કેમ 2 વખત લીધું? કારણ કે આ 2 વાર છે એટલે જલીય દ્રાવણમાં 2 વાર લીધું, બરાબર. પાણી લીધું એટલે શું થયું ખબર? આમાંથી 2 KOH નીકળી જશે. આ 1 K, આ 1 K, કેટલા રહ્યા? 2 K. હવે KOH આવી રહ્યો 2 KOH નીકળી જશે, થઈ ગયા. જલીય દ્રાવણમાં આ નીકળી જશે, આ નીકળી જશે અને ઓક્સિડેશન થશે એટલે ઓક્સિડેશન નીકળી જશે 2CO2, બરાબર. હવે H2 પાસે કોણ રહેશે ખબર? આ શું વધ્યું હોય? H2 રહ્યો. કઈ જશે ખબર? કેથોડ પાસે જાય. કઈ જાય? કેથોડ પાસે. કીધું ને આપણે વિદ્યુત વિભાજન કરીએ એટલે કેથોડ પાસે નહીં કેનોડ પાસે. તો અહીં H2 કઈ જશે? કેથોડ પાસે. અને બહાર નીકળી જશે. કેથોડ પાસે જાય અને H2 વાયુ નીકળી જાય. હવે શું રહ્યું? આ જલીય દ્રાવણમાં આ બધું જ દૂર થઈ ગયું. રહ્યું શું? ખાલી આર અને આર રહ્યો. દેખાય કશું? આર અને આર રહ્યો. કેટલા રહ્યા? 2 આર રહ્યા. આમ આર 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 બોન્ડ આર. શું વધ્યું? આર આર નીકળ્યો, રહ્યો આર આર. હવે આર આર રહ્યો એ શું છે? આર એટલે CH3 લઈ શકાય, મેં તમને પહેલાં કીધું. CH3 બોન્ડ CH3 વધ્યું, બરાબર. આર આર એટલે CH3 બોન્ડ CH3. હવે નિપજમાં શું મળ્યું? નિપજમાં એક જ કાર્બન છે કે 2 છે? 2 છે. એક કરતાં વધારે તો બમણા કાર્બન સંખ્યા ધરાવતી નિપજ મળશે, બરાબર. કોલ્બે વિદ્યુત વિભાજિત રિડક્શન અથવા તો વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. ડીકાર્બોક્સિલેશન એટલે કે ડીકાર્બોક્સિલેશન કાલે જ સમજાયું હતું કે જેમ ડિહાઇડ્રેશન હોય, પાણી વગર માણસ કેવું થશે? હા, પાણી 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 પાણી, મારે પાણી જોઈએ, હા મરી ગયો એમ કરીને બેસી જાય. જે લગીને પાણી ના મળે તે લઈને. ઉનાળામાં તો ખાસ એવું થાય. પછી પીવે પાણી તારે હા શાંતિ થાય. પછી ડીકાર્બોક્સિલેશન એટલે કે CO2 દૂર થઈ જાય. શું થાય? CO2 દૂર થઈ જાય. પણ અહીંયા 2 થશે. કેમ? કારણ કે 2 વખત છે, બરાબર. 2 પ્રક્રિયકો લીધા છે એટલા માટે 2 દૂર થશે. 1 હોત તમને તો 1 દૂર થાત. બધું જ દૂર થઈ જાય, બરાબર. હવે જલીય દ્રાવણ છે, વિદ્યુત વિભાજન જલીય દ્રાવણ છે, બરાબર. આ જલીય દ્રાવણ છે. જલીય દ્રાવણમાં H2 2 વાર નાખે. કેમ? કારણ કે આ 2 વખત છે એટલા માટે. RCOO કે 2 વાર છે. એક એનોડ એક કેથોડ, બરાબર. CO2 ઓક્સિડેશન. હવે જલીય દ્રાવણ ખરું ને, એની અંદર H2 ઉમેરાય 2 મોલ. હવે જલીય દ્રાવણમાં ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય ને એટલે શું થશે ખબર? આ CO અને આ CO, 2 CO છે ને એનોડ પાસે જાય. એનોડ પાસે જાય આવી રીતના, આમ એનોડ પાસે જાય ને 2CO2 સ્વરૂપે દૂર થઈ જાય. પછી પાછું ફરી જલીય દ્રાવણ હોય એની અંદર શું થશે ખબર? હવે આ શું વધ્યું? KOH 2 KOH દૂર થઈ જશે, બરાબર. બહાર નીકળી જશે. પછી શું વધ્યું? H. આ H2 ખરા ને, H એટલે કે H2 થાય એ એનો કેથોડ પાસે જાય. કેથોડ પાસે જાય અને દૂર થઈ જશે વાયુ સ્વરૂપે. હવે બધું જ દૂર થઈ ગયું એટલે શું રહ્યું જલીય દ્રાવણમાં? ખાલી આર આર. આર આર એટલે કે 2 આર, 2 આલ્કાલ. શું કહેવાય? આલ્કેન. શું કહેવાય? આને આલ્કેન જ કહેવાય ને. આલ્કેન એટલે ડબલ બોન્ડ થાય, આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ થાય, આલ્કેન એટલે એક જ બોન્ડ થાય, બરાબર. તો એક જ બોન્ડવાળી છે એટલે આલ્કેન. પણ એક જ કાર્બન મળે કે 2 મળે?
એક કરતાં વધારે મળે ને, એટલે શું કહેવાય? જવાબમાં શું કહેવાય? એક કરતાં વધારે શું કહેવાય? એક કરતાં વધારે એટલે કે બમણી, એક કરતાં વધારે કાર્બન સંખ્યા ધરાવતી નીપજ મળી. એટલે કે બમણી શું કહેવાય? નીપજ બમણી કાર્બન સંખ્યાવાળી મળી. બરાબર? બમણા કાર્બન ધરાવતા આલ્કેન મળે છે આપણને કહેવાય. ઓકે. ને જો તમારે નોટ ડાઉન કરવું હોય તો મેં શોર્ટ રીતના લખ્યું છે, આ લખી લેજો, તમને ખબર પડે એમ. ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.